श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। हे महाराज, हे स्वामी, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपाथी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 66 માલામ આવર્તયેદ। માલામાં વર્તયેદ, એની અંદર માલામ આવર્તયેદ બે શબ્દ છે। માલામ એટલે માલાને, આવર્તયેદ એટલે ફેરવવી, મંત્રમ એટલે મંત્ર જાપ, સ્વામિનારાયણમ જપન તો કયો મંત્ર જપવો? સ્વામિનારાયણ મંત્ર જપવો, માળાને ફેરવતા ફેરવતા। સાથે સાથે શું કરવાની આજ્ઞા કરે છે મહંત સ્વામી મહારાજ? મહિમના દર્શનમ કુર્વન। મહિમના એટલે મહિમાથી, દર્શનમ એટલે ભગવાનના દર્શન કરવા, કુર્વન એટલે કરતા કરતા, મૂર્તિનામ એટલે મૂર્તિઓના, જે પૂજામાં મૂર્તિઓની સ્થાપના કરી છે, મૂર્તિઓ પધરાવી છે, મૂર્તિઓના સ્થિર ચેતસા એટલે કે સ્થિર ચિત્તથી, એકાગ્રતાથી આપણે ભગવાનના દર્શન કરતા કરતા, એ પણ મહિમાથી દર્શન કરતા કરતા, સ્વામિનારાયણ મહામંત્રને જપતા જપતા માળાને ફેરવવી। આ અર્થ અહીંયા આપણે સમજવાનો। શ્લોક નંબર 66 માલામાવર્તયેદ મંત્રમ। માલામાવર્તયેદ મંત્રમ, માલામાવર્તયેદ મંત્રમ, માલામાવર્તયેદ મંત્રમ, માલામાવર્તયેદ મંત્રમ, માલામાવર્તયેદ મંત્રમ। સ્વામિનારાયણમ જપન, સ્વામિનારાયણમ જપન, સ્વામિનારાયણમ જપન, સ્વામિનારાયણમ જપન, સ્વામિનારાયણમ જપન, સ્વામિનારાયણમ જપન। એકદમ સહેલા શબ્દો છે, એટલે બધું આપણને ફટાફટ એક જ વારમાં આવડી જાય એવા આ શબ્દો છે। માલામાવર્તયેદ મંત્રમ, સ્વામિનારાયણમ જપન, માલામાવર્તયેદ મંત્રમ, સ્વામિનારાયણમ જપન। ચાલો સાથે બોલીએ। માલામાવર્તયેદ મંત્રમ, સ્વામિનારાયણમ જપન, માલામાવર્તયેદ મંત્રમ, સ્વામિનારાયણમ જપન। ફરીવાર ચાલો હવે સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ।
महिम्ना दर्शनं कुर्वन् 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 महिम्ना દર્શનમ કુર્વન. આ બધા શબ્દો પણ સહેલા છે, આમાં કોઈ અઘરા શબ્દો નથી, ખાલી આપણે યાદ જ રાખવાનું છે. મહિમ્ના દર્શનમ કુર્વન, મહિમાથી દર્શન કરવા. મૂર્તિનામ સ્થિરચેતસા મૂર્તિનામ સ્થિરચેતસા મૂર્તિનામ સ્થિરચેતસા મૂર્તિનામ સ્થિરચેતસા મૂર્તિનામ સ્થિરચેતસા મૂર્તિનામ સ્થિરચેતસા મૂર્તિનામ સ્થિરચેતસા. ચાલો હવે સેકન્ડ લાઈન આપણે સાથે બોલીએ છીએ. પહેલા હું બે વાર બોલીશ, પછી તમે બોલજો. महिम्ना दर्शनं कुर्वन् मूर्तिनां स्थिरचेतसा महिम्ना दर्शनं कुर्वन् मूर्तिनां स्थिरचेतसा महिम्ना दर्शनं कुर्वन् मूर्तिनां स्थिरचेतसा. આખો શ્લોક કરીએ છીએ. मालामावर्तयेद् मन्त्रं स्वामिनारायणं जपन् महिम्ना दर्शनं कुर्वन् मूर्तिनां स्थिरचेतसा. ફરીવાર બોલું છું. માલામાવર્તયેદ મંત્રમ સ્વામિનારાયણમ જપન महिम्ना दर्शनं कुर्वन् मूर्तिनां स्थिरचेतसा. फरिवार मालामावर्तयेद् मन्त्रं स्वामिनारायणं जपन् महिम्ना दर्शनं कुर्वन् मूर्तिनां स्थिरचेतसा. તો એનું ભાષાંતર આપણે જોઈ લઈએ. ત્યારબાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓના દર્શન કરતા કરતા સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા માળા ફેરવવી. હવે શ્લોક નંબર 67 એક પાદોત્થિતો ભૂત્વા. એક એટલે એક, પાદ એટલે પગ, ઉત્થિતો એટલે કે ઊભા રહી, ભૂત્વા એટલે રહી, એક પગે ઊભા રહી, માલામ એટલે કે માળાને, આવર્તયેત એટલે ફેરવવી, તતઃ એટલે પછી, ત્યારબાદ, તપસ ઉર્ધ્વહસ્ત સન. તપસ એટલે તપની માળા કરવાની વાત કરે. જેમ તપ કરે છે સ્વામિનારાયણ ભગવાન, તપ કરેલું એ તપની સ્મૃતિ માટે. ઉર્ધ્વ એટલે કે ઉપર, હસ્ત એટલે હાથ, તો ઉપર હાથ રાખીને, કુર્વાણો મૂર્તિ દર્શનમ મૂર્તિઓના દર્શન કરતા કરતા, બે હાથ ઉપર રાખીને, એક પગ ઉપર ઊભા રહીને માળાને ફેરવવી. આવો અર્થ આપણે અહીંયા સમજ્યા. શ્લોક નંબર 67 એકપાદોત્થિતો ભૂત્વા 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 માલામાવર્તયેત તતઃ માલામાવર્તયેત તતઃ માલામાવર્તયેત તતઃ માલામાવર્તયેત તતઃ માલામાવર્તયેત તતઃ માલામાવર્તયેત
ततः मालामावर्तयेत् ततः। ફર્સ્ટ લાઈન હવે આપણે કરીએ છીએ. એકપાદોત્થિતો ભૂત્વા માલામાવર્તયેत् તતઃ. એકપાદોત્થિતો ભૂત્વા માલામાવર્તયેत् તતઃ. એકપાદોત્થિતો ભૂત્વા માલામાવર્તયેत् તતઃ. સાથે બોલો. એકપાદોત્થિતો ભૂત્વા માલામાવર્તયેत् તતઃ. ચાલો હવે સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ છીએ. તપસ ઉર્ તપસ ઓ તપસ ઓ તપસ ઉર્ધ્વહસ્તઃ સન તપસ ઉર્ધ્વહસ્તઃ સન તપસ ઉર્ધ્વહસ્તઃ સન તપસ ઉર્ધ્વહસ્તઃ સન તપસ ઉર્ધ્વહસ્તઃ સન. વધારે પ્રેક્ટિસ કરજો, ના ફાવે તો. તપસ ઉર્ધ્વહસ્ત સન તપસ ઉર્ધ્વહસ્ત સન તપસ ઉર્ધ્વહસ્ત સન. હવે સેકન્ડ પાર્ટ. કુર્વાણો મૂર્તિ દર્શનમ 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 મૂર્તિ દર્શનમ કુર્વાણો મૂર્તિ દર્શનમ. આમાં કોઈ અઘરા શબ્દો નથી. મૂર્તિ દર્શનમ નો મૂ દીર્ઘ કરવાનો છે ખાલી. મૂર્તિ દર્શનમ મૂર્તિ દર્શનમ કુર્વાણો મૂર્તિ દર્શનમ. સેકન્ડ લાઈન કરી દઈએ છીએ આપણે સાથે. પહેલા હું બોલીશ. તપસ ઉર્ધ્વહસ્ત સન કુર્વાણો મૂર્તિ દર્શનમ તપસ ઉર્ધ્વહસ્ત સન કુર્વાણો મૂર્તિ દર્શનમ તપસ ઉર્ધ્વહસ્ત સન કુર્વાણો મૂર્તિ દર્શનમ તપસ ઉર્ધ્વહસ્ત સન કુર્વાણો મૂર્તિ દર્શનમ. હવે આપણે આખો શ્લોક બોલીએ છીએ. એકપાદોત્થિતો ભૂત્વા માલામાવર્તયેत् તતઃ તપસ ઉર્ધ્વહસ્ત સન કુર્વાણો મૂર્તિ દર્શનમ. એકપાદોત્થિતો ભૂત્વા માલામાવર્તયેत् તતઃ તપસ ઉર્ધ્વહસ્ત સન કુર્વાણો મૂર્તિ દર્શનમ. સાથે બોલીએ. એકપાદોત્થિતો ભૂત્વા માલામાવર્તયેत् તતઃ તપસ ઉર્ધ્વહસ્ત સન કુર્વાણો મૂર્તિ દર્શનમ. એકપાદોત્થિતો ભૂત્વા માલામાવર્તયેत् તતઃ તપસ ઉર્ધ્વહસ્ત સન કુર્વાણો મૂર્તિ દર્શનમ. હવે આપણે એનું ભાષાંતર જોઈએ. તો ત્યારબાદ એક પગે ઊભા રહી હાથ ઊંચા રાખી મૂર્તિઓના દર્શન કરતા તપની માળા ફેરવવી. શ્લોક નંબર 68. તતઃ એટલે પછી, ત્યારબાદ, સંચિંતયન એટલે કે ચિંતન સાથે, સંભાળતા સંભાળવું. કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ એટલે કે અક્ષર પુરુષોત્તમને. કુર્યાદ એટલે કરવી. વ્યાપકમ એટલે જે વ્યાપીને રહેલા છે. સર્વ કેન્દ્રમ એટલે કે ભગવાન સર્વના કેન્દ્ર સમાન છે, સર્વના સેન્ટર પોઈન્ટ છે. ચ એટલે અને, પ્રતિમાનામ એટલે પ્રતિમા મૂર્તિઓની, પ્રદક્ષિણાહા એટલે ભગવાનની પ્રદક્ષિણા કરવી. શ્લોક નંબર 68. તત સંચિંતયન કુર્યાદ તત સંચિંતયન કુર્યાદ
તત સંચિંતયન કુર્યાદ, 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 તત સંચિંતયન કુર્યાદ. સેકન્ડ પાર્ટ કરીએ. અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ. ક્લિયર? આ તો બધા શબ્દો આપણને બહુ જ પ્રેક્ટિસ થઈ ગઈ છે. તત સંચિંતયન કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ, તત સંચિંતયન કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ, તત સંચિંતયન કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ, તત સંચિંતયન કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ. વ્યાપકં સર્વકેન્દ્રં ચ, 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 વ્યાપકં સર્વકેન્દ્રં ચ. સેકન્ડ પાર્ટ. પ્રતિમાનં પ્રતિમાનં પ્રતિમા પ્રતિમા પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ. ક્લિયર? 5 વાર બોલજો. પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ. સેકન્ડ લાઈન આપણે કરીએ છીએ. વ્યાપકં સર્વકેન્દ્રં ચ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, વ્યાપકં સર્વકેન્દ્રં ચ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, વ્યાપકં સર્વકેન્દ્રં ચ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ, વ્યાપકં સર્વકેન્દ્રં ચ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ. સાથે બોલો. વ્યાપકં સર્વકેન્દ્રં ચ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ. હવે આખો શ્લોક બોલીએ છીએ. તત સંચિંતયન કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ, વ્યાપકં સર્વકેન્દ્રં ચ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ. તત સંચિંતયન કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ, વ્યાપકં સર્વકેન્દ્રં ચ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ. તત સંચિંતયન કુર્યાદ અક્ષર પુરુષોત્તમમ, વ્યાપકં સર્વકેન્દ્રં ચ, પ્રતિમાનં પ્રદક્ષિણાઃ. એક એક શબ્દનો અર્થ આપણે સમજ્યા. હવે આપણે એને ભાષાંતર પણ સમજીએ. ત્યારબાદ સર્વના કેન્દ્ર સમાન અને વ્યાપક એવા અક્ષર પુરુષોત્તમ મહારાજને સંભાળતા પ્રતિમાઓની પ્રદક્ષિણા કરવી. શ્લોક નંબર 69 69. સાષ્ટાંગા એટલે કે અષ્ટ અંગ, 8 અંગે સહિત એને કહેવાય સાષ્ટાંગા. જેમાં આપણા શરીરના 8 અંગો ભૂમિને, જમીનને સ્પર્શ થાય છે. એને કહેવાય છે સાષ્ટાંગ દંડવત. દંડની જેમ એટલે કે લાકડીની જેમ, લાકડી પડી હોય પૃથ્વી ઉપર, એવી રીતે આપણું શરીર છે એ શરીરને દંડની જેમ, લાકડીની જેમ આપણે ભૂમિને સ્પર્શાવવું, એટલે કે જેની અંદર મુખ્ય 8 અંગોનો સ્પર્શ થાય છે. તો એ રીતે સાષ્ટાંગા દંડવત કાર્ય એટલે કરવા.
કોને કરવા? તો પ્રણામા પુરુષૈસ્તતઃ, પુરુષોએ આ રીતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. નીચેની લાઈનમાં કહે છે નારીભિસ્તુપવિશ્યૈવ, સ્ત્રીઓએ શું કરવું? નારીભિ એટલે સ્ત્રીઓએ, ઉપવિશ્યૈવ, ઉપવિશ્યૈવ શબ્દ છે, અહીંયા તુપવિશ્યૈવ દેખાય છે પણ ઉપવિશ્યૈવ બે શબ્દો છે, સંધિ થઈ છે. પંચાંગા એટલે કે 5 અંગ એ પૃથ્વીને અડે એ રીતે પંચાંગ પ્રણામ કરવા. એ પણ કેવી રીતે? દાસ ભાવતઃ, એટલે કે દાસ ભાવે કરીને. તો આપણે આખો અર્થ સમજ્યા. શ્લોક નંબર 69 69. સાષ્ટાંગા દંડવત્કાર્યઃ, સાષ્ટાંગા દંડવત્કાર્યઃ, સાષ્ટાંગા દંડવત્કાર્યઃ, સાષ્ટાંગા દંડવત્કાર્યઃ, સાષ્ટાંગા દંડવત્કાર્યઃ, સાષ્ટાંગા દંડવત્કાર્યઃ, સાષ્ટાંગા દંડવત્કાર્યઃ. સેકન્ડ પાર્ટ કરીએ. પ્રણામા પુરુષૈસ્તતઃ, પ્રણામા પુરુષૈસ્તતઃ, પ્રણામા પુરુષૈસ્તતઃ, પ્રણામા પુરુષૈસ્તતઃ, પ્રણામા પુરુષૈસ્તતઃ, પ્રણામા પુરુષૈસ્તતઃ. ફર્સ્ટ લાઈન કરીએ છીએ આખી. સાષ્ટાંગા દંડવત્કાર્ય પ્રણામા પુરુષૈસ્તતઃ, સાષ્ટાંગા દંડવત્કાર્ય પ્રણામા પુરુષૈસ્તતઃ, સાષ્ટાંગા દંડવત્કાર્ય પ્રણામા પુરુષૈસ્તતઃ. સાથે બોલીએ. સાષ્ટાંગા દંડવત્કાર્ય પ્રણામા પુરુષૈસ્તતઃ. ચાલો હવે સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ. નારીભિસ્તુપવિશ્યૈવ, 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 નારીભિસ્તુપવિશ્યૈવ. પંચાંગાદાસભાવતઃ, 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 પંચાંગાદાસભાવતઃ. ચાલો સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ છીએ. નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગાદાસભાવતઃ, નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગાદાસભાવતઃ, નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગાદાસભાવતઃ, નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગાદાસભાવતઃ. હવે આખો શ્લોક બોલીએ છીએ. પહેલા હું 2 વાર બોલીશ, પછી આપણે સાથે બોલીએ. સાષ્ટાંગા દંડવત્કાર્ય પ્રણામા પુરુષૈસ્તતઃ, નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગાદાસભાવતઃ, સાષ્ટાંગા દંડવત્કાર્ય પ્રણામા પુરુષૈસ્તતઃ, નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગાદાસભાવતઃ, સાષ્ટાંગા દંડવત્કાર્ય પ્રણામા પુરુષૈસ્તતઃ, નારીભિસ્તુપવિશ્યૈવ પંચાંગાદાસભાવતઃ. ભાષાંતર આપણે જોઈ લઈએ. તો કે છે ત્યારબાદ દાસ ભાવે પુરુષોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને સ્ત્રીઓએ બેસીને
પંચાંગ પ્રણામ કરવા. શ્લોક નંબર 70 પ્રણામો એટલે પ્રણામ. દંડવત, દંડવચ દેખાય છે, શબ્દ છે દંડવત. ચૈકહ મૂળ શબ્દ છે એકહ એટલે કે એક દંડવત પ્રણામ. ક્ષમા યાચન પૂર્વકમ, ક્ષમા એટલે માફી માંગવી, યાચન એટલે વિનંતી, પૂર્વકમ એટલે વિનંતી પૂર્વક આપણે ક્ષમા માંગવી. શેના માટે આ કાર્ય કરવાનું છે? તો કે છે ભક્ત દ્રોહ નિવારાર્થમ. કોઈ ભક્તનો જાણે અજાણે દ્રોહ થઈ ગયો હોય મન કર્મ વચને, એના નિવાર અર્થમ એટલે કે નિવારણને અર્થે, એ દોષોને ટાળવા માટે, આપણાથી ભૂલ થઈ ગઈ, ભૂલ આપણી ઇરેઝ થઈ જાય, ટળી જાય, એટલે એના નિવારણને અર્થે કાર્યોધિકો, કાર્ય અધિક એટલે કે એક અધિક પ્રણામ કરવો. હિ પ્રત્યહમ, પ્રત્યમ એટલે દરરોજ, અધિક પ્રણામ કરવો. શ્લોક નંબર 70 કરીએ. 70 પ્રણામો દંડવચ્ચૈકઃ, પ્રણામો દંડવચ્ચૈકઃ, પ્રણામો દંડવચ્ચૈકઃ, પ્રણામો દંડવચ્ચૈકઃ, પ્રણામો દંડવચ્ચૈકઃ, પ્રણામો દંડવચ્ચૈકઃ, પ્રણામો દંડવચ્ચૈકઃ. ક્ષમાયાચન પૂર્વકમ, 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 ક્ષમાયાચન પૂર્વકમ. ફર્સ્ટ લાઈન કરી લઈએ. પ્રણામો દંડવચ્ચૈકઃ, ક્ષમાયાચન પૂર્વકમ, પ્રણામો દંડવચ્ચૈકઃ, ક્ષમાયાચન પૂર્વકમ, પ્રણામો દંડવચ્ચૈકઃ, ક્ષમાયાચન પૂર્વકમ, પ્રણામો દંડવચ્ચૈકઃ, ક્ષમાયાચન પૂર્વકમ, પ્રણામો દંડવચ્ચૈકઃ, ક્ષમાયાચન પૂર્વકમ. સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ. ભક્તદ્રોહ નિવારાર્થમ, 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 ભક્તદ્રોહ નિવારાર્થમ. સાથે બોલીએ. ભક્તદ્રોહ નિવારાર્થમ. હવે સેકન્ડ પાર્ટ. કાર્યોધિકો હિ પ્રત્યહમ, 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 કાર્યોધિકો હિ પ્રત્યહમ. ચાલો હવે આપણે આખી લાઈન કરીએ છીએ. ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ, 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 ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ.
હવે આખો શ્લોક આપણે બોલીએ છીએ. પ્રણામો દંડ ભચ્ચૈકઃ ક્ષમા યાચન પૂર્વકમ ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોદિકો હિ પ્રત્યહમ. ફરીવાર સાંભળો બરોબર, પછી આપણે સાથે બોલીએ 2 વાર. પ્રણામો દંડ ભચ્ચૈકઃ ક્ષમા યાચન પૂર્વકમ ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ. પ્રણામો દંડ ભચ્ચૈકઃ ક્ષમા યાચન પૂર્વકમ ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોધિકો હિ પ્રત્યહમ. હવે એનું આપણે ભાષાંતર સમજીએ. કોઈ ભક્તનો દ્રોહ થયો હોય તેના નિવારણને અર્થે ક્ષમા યાચન પૂર્વકમ, ક્ષમા યાચન પૂર્વક પ્રતિદિન 1 દંડવત પ્રણામ અધિક કરવો. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.